મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આઈ હોપ તમે મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. તો અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ. નંદલાલા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા ઓંગે કાના કાળા ગુણ તોડો નહીં પાર પ્રેમે નાયા. તો જો હું છે ને મમ્મીએ કાલે લીધી હતી કેરી, પેલી જે કાપીને ખાવાની હાફૂસ કેરી આવે ને, તો પછી એનો આપણે મેંગો શેક બનાવવાનો છે અત્યારે. તો જો ઝીણી ઝીણી મસ્ત કટકી કરીને રાખું છું, કેમ કે કેરી ખવાય એવી હતી નહીં, થોડી કાચા જેવી લાગતી હતી. એટલે તો પછી વિચાર્યું કે ચલો ને એનું મેંગો શેક બનાવી દઈએ. કેમ આપણે ચીકુનો ને બનાનાનો ને શેક બનાવીએ ને એ રીતના મેંગોનો બી શેક બનાવવાનો છે. તો ઝીણી ઝીણી કટકી કરી અને મૂકું, પછી થોડી વાર એને બનાવીએ. અમેરિકા જવાનું શું તમારે? ના જતા રહો. હા, બે જણી વિમાનમાં બેહાડ દઈએ. હેડો જાવું ને સેજલ? હે હા, અમેરિકા સારું, તમારે કોમ તો ના કરવું પડે. અહીંયા જેવું કોમ ના કરવું પડે. એ જ ને, તમારી લાઈફ સુધરી જાય. શું કેવું શીતલને તમારે મૂકી જ દેવાની. સારું, હવે આવવાનું પાછું. આમ જો તા મમ્મીએ પોતું કર્યું શીતલ ઉપર. જો આવું હોય તે પણ આવું ધોવે માટી જેટલી. સારું, હેડો બાય. તો થોડો સામાન હવે આવી રહ્યો છે અહીંયા, કેમ કે આજે વરસાદ હતો સવારે બહુ, એટલે આટલું લાવ્યા છીએ. હજુ તો બીજું બધું બાકી છે. થોડું રોજ લાવીએ છીએ, એટલે ગોઠવતું જવાય અને સાથે સાથે ઘરેથી બધું આવતું જાય. જો અમે શીતલબેન પાછા આવ્યા ફરીથી. તો સેજલને ના લઈ આ વખતે શું કરે? સાચી વાત છે, ચાલે. તું એકલી કાફી આપણે. શીતલ તું હવે અહીંયા જ રહેવા આવતી રહે ને, અમારે ત્યાં જ. તાર મમ્મી જોડે ઝઘડો થાય ને એટલે અહીંયા આવતું રહેવાનું તાર. ચાલે. આ લોકો જો જબરો જુગાડ કરે તમે તો. હો એવું શીતલ, તમે તો જબરો જુગાડ કર્યો. બાકી ના હોય હો, બિલકુલ નહીં ને. જો બેડની ગાદી આવી ગઈ. આ ગાદી ક્યાં લઈ જવાની હીર? રિનોવેશન કરવાની છે તો પરડે નહીં, એ રીતના મૂકી દો એને જરા. એવું હે? તારું ફિંગર છે? હા, જો હીરબા છે ને એમના ફિંગરથી લોક ખુલે છે, તો આપણે જરા બતાવી દઈએ. કઈ રીતના ખોલો છો તમે? બતાવજો અમને. ના પાડે. કેમ? પીનો હતો ને પાણી વાળો. ઓકે, લો ખુલી ગયો એમ. હાર જો અને જોવા તો આલી. પીછો નહીં છોડતા નહીં શીતલ. આજ તો તારો અહીં જ રહેવાનું રાત વાવ. શીતલ ને તાર મમ્મી જોડે ઝઘડો થાય ને એટલે તારે અહીંયા આવી જવાનું. તો શું કે ખબર કરતા. જો આ ગાદીને છે ને ફરીથી બધું કાપડ ને બધું નવું નખાવાનું છે. ઉપર બી થોડી હાઈટ વધારવાની છે. હાલ ટાઈમ પર ખાલી અહીંયા મૂકે છે. હે શીતલને પછી ટાઈમ જ નહીં મળે ને. ચોખ્ખું રાખવાનો. શીતલ રિમોટ નીચે ગયું.
આને છે ને રિનોવેશન કરી હમ અને આટલી હાઈટ કરવાની છે. ઊંચી બરાબર હાઈટેડ રિમોટ પણ નીચે. વચ્ચે કંઈક છે વચ્ચો વચ્ચે જો AC નું રિમોટ. એવું છે ઓહો. ઓહો નીકળી એની જો બસ લો હવે શું લાવવાનું બીજું હવે આજ નહીં મોડા મોડા માટેનું આવી ગયું છે બેડશીટ માટેનું બી આવી ગયું છે અને હીરબેન ઉપર કપડાં લઈને જઈ રહ્યા છે ઉપરનો ડિપાર્ટમેન્ટ ઉપર ડિપાર્ટમેન્ટમાં હા અને તમે ઝુમ્મર બી ચાલુ કરી દીધું છે કરવાનું છે ને. લાઈટ બિલ સારું આવશે તો તમે આવશે. એકવાર ભરી દેવાનું, પછી તો સોલાર. ચલો આપણે ઉપર બતાવી દઈએ બધાને કેવું કેવું હીરબેને ગોઠવી છે. અહીંયા તો નહીં ખાસ. તો હું આવી ગઈ છું ફાઇનલી ઉપર અને હીરબેન ગોઠવે છે બધું કબટમાં કપડાં ને એવું બધું એટલે રામભાઈનો રૂમ તો ખબર નહીં શું કરે છે. ગાદી બેડ મઢો છો તમે બરાબર. જો આ રામભાઈનો રૂમ રેડી થાય છે આ ટાઈપનો મટીરિયલ છે અને જો રામભાઈનું તો રેડી થઈ ગયું છે બધું કપડાં એ બધું જો છે ને ફૂટવેર બધું ઉપર મૂક્યું છે નીચે બધા બ્રોના કપડાં હીરબેન ગોઠવે એટલે તો કાંઈ ઘટે નહીં બાકી. આ સાઈડ બધું આવું બ્લેઝર ને એ બધું છે રામનું અને અહીંયા કપડાં છે જો ને અહીંયાથી બહુ મસ્ત બહારનું લોકેશન છે વરસાદી મોસમનું પણ વરસાદ આવતો નહીં મારો હારો ગરમી બહુ જ લાગે છે. બધા વોકિંગ માટે નીકળેલા છે સાંજના ટાઈમે બધા ચાલવા નીકળે. હવે ચલો આપણે પહેલાં રૂમમાં જઈએ હીરબેન શું કરે છે એ બતાવીએ તમને. ઓ હીરબેન શું કરો છો તમે? આ બાજુ કરી દીધા આ વાળા જો આ બધું જૂનું બે સામાન આ રૂમમાં રાખ્યો છે કેમ કે લકીભાઈ છે નહીં એટલે આ લકીભાઈનો રૂમ છે અમેરિકાવાળા ભાઈનો રૂમ આ વાળો એમ ગેસ્ટ રૂમ કાંઈ નહીં ચાલે અમારા લોકો માટેનો. હવે એ લોકો ક્યાં અમે લોકો અહીંયા આવીએ ને પાટણ તો આ રૂમ અમારો છે જુઓ. એ અમેરિકાથી આવવાનો નહીં, અહીંયા રહેવાનો નહીં. આવે તો મહિના માટે આવે, એમાં અડધો અમદાવાદ હોય ને અડધો અહીંયા હોય. એ વાત સાચી છે. એટલે ચાલે. અને AC ફિટ કરાવી એમાં હજુ તો આ વર્ષે તો આવશે નહીં. ના. તો જો આ બધું જૂનો સામાન હતો ને આ એ બધું અહીંયા લાવી દીધું છે ઉપર. આમાં થોડું હીરબેને ગોઠવ્યું છે. જો આ જૂના કબટ અને આ સાઈડ શું ગોઠવ્યું છે ખબર નહીં. આ બધી જૂની સાડીઓ બહુ વર્ષો જૂની અમારા મેરેજ ટાઈમની છે જો બધી સાડીઓ કોઈ પહેરતું નથી પણ રાખી છે ખરી મમ્મીએ. આ બધી જો મારી જ બ્લાઉઝો સાડીઓ જૂનું બધું અહીંયા ગોઠવ્યું છે. ક્યારેક આ પણ કામમાં આવે છે. આ તો હજુ ખાલી જ પડ્યું છે અહીંયા કંઈ નહીં. આ બાજુ લાઇટ લગાવી છે. અહીંયા જૂનો બેડ જે ઉપર નીચે અમે પહેલાં વાપરતા હતા ને એ બેડ હજુ બધું કામ ચાલે છે. એસ છે વ્યવસ્થિત બધું થઈ જશે ચાદર બાદર એટલે સારું લાગશે. તો ચલો હવે લેટ્સ સ્ટોપ. નીચે શું કામ ચાલી રહ્યું છે એ પણ હું તમને બતાવી દઉં. જો સોફા મઢવાવાળા ભાઈ આવ્યા હતા મશીન લઈને સંચો પણ એ હવે નીકળે જ છે એટલે ફાઇનલી કાલે અથવા પરમ દિવસે સોફાનું કામ ફાઇનલ પતશે. બહુ જ લાંબા છે. જો બેબી આવી મિલ્ક લેવા જાઓ છો હેલી બેન? હા અને આ ભાઈ છે ને અમારા કાચનું સફાઈ કામ આ બહુ મસ્ત કરે છે. એકદમ ચકાચક કાચકાલ કરી નાખ્યા હો તમે બધા.
કાચ લૂછવાનું તમારું જબરજસ્ત કામકાજ. ચાલતા ગયા હતા પછી કાલે પછી આગળ એવું બરાબર. અને હજી ચોકમાં બી કામકાજ ચાલુ છે. જો અહીંયા બી ટાઇલ્સના જે ભાઈ આ ડાઘા પછી આ નીકળી જશે ડાઘ वाइट वाइट ये तो साफ कर दिया है, दाग सूख जाएगा। हाँ कंप्लीट हो जाएगा ना. हाँ उस टाइम नहीं हुआ था इसीलिए. वो पहले क्या केमिकल मिक्स करके अच्छा साफ किया नहीं था। बराबर ओके. માર મનને માધવ ભળ્યો યોલી આવી હાંડી બીચ મયુરને મેઘ મુબારક વીજળીને ચમકારો. ગાઈસ હેલીબેન ક્યાં જાઓ છો? દૂધ લેવા જાઓ છો? રોજનું ડેલીની સર્વિસ. હા હા તો પાણીપુરી લેતા આવજો થોડી 50ની 50-60ની હો ને. ચાલો મમ્મી અંદર શું કરે છે? મમ્મી ને હીર પેલા બેડરૂમમાં છે એ લોકો. ત્યાં આપણે જઈએ થોડી વિઝિટ કરાવી દઈએ ત્યાંની બી. છો पैसे का काम काज चालू है यहाँ पे. બધું કાચનું કામ તમે કર્યું મહેશભાઈ? સારું કામ કર્યું ને. મિરર કામ એમને કર્યું છે. હા પણ હા પૈસા એમાં લઈ ગયા ગળ જ છે ત્યાં પૈસા. હવે લાવીશ બધા એમને કેટલા હાલ કરે પછી બહાર કરવા કેટલા થઈ ગયા હરખું ભણજો એમ ભણી ગઈ હીરબેન અમારા ઘરનો બધો વહીવટ હીરબા કરે છે. વહીવટ હીરબાના હાથમાં છે. પોતાના જો ફરીથી ગણજો કે મારા મમ્મીને ગણવામાં ભૂલ ના હોય કે. આટલા ઘરનું ભૂત નહીં થઈને થાય એમ ને. બસ 25,000 આલ્યો. જમા કરી દેજો હો આ વાળવાનું લગભગ તો નહીં નીકળે હવે પૈસા હે નહીં હમણાં માગતા નહીં. ધીરે ધીરે આલતી રહીશ. આવી રીતે જમા આવે. હવે હું તમને થોડા ઓનલાઈન નાખી દઈશ 5-10 એમ કઈ થોડું કરી દેવા જે હોય. કમલેશભાઈનું લાવ. કમલેશભાઈનું બિલ 2 વખત આવ્યું છે હવે એમને નહીં આવવું પડે. સારું ચલો. એમનું online અને જો અહીંયા હીરબેને કેટલું ફાઇન બધું સેટઅપ કર્યું છે, ગોઠવ્યું છે. કપડા બપડા બધું વ્યવસ્થિત એક નંબર. हाँ 25 आए तो तुम्हारे को व्हाट्सएप कर दो। અને આ બાજુ બધી સાડીઓ છે અને અહીંયા બધા હીરના કપડાં છે. આ જુઓ અને હીર કેટલી રાડો પાડતી હોય મમ્મી કપડાં નહીં કપડાં નહીં. બધાને 10,000 સારી છે. જો ગાઈસ અહીંયા સામાન લઈને જાય છે બધા. हाँ गोदला गोदला રોજ કંઈક ના કંઈક અલગ અલગ સામાન હોય છે. અમે લોકો કારમાં શિફ્ટિંગ કરીએ છીએ થોડું થોડું. છેલ્લા 10 કે 15 દિવસથી રોજ અને હીરબાઈ આજે મહેંદી નાખી છે હેર કલર હેર કલર. મમ્મી એને બંને હેર કલર ને મહેંદીમાં ફરક છે, ખબર પડે છે કંઈ ના મન નથી પડતી. દેશી મહેંદી જ કહેવાય. યસ છો ગાદલે ગાદલા બધા મુકાઈ ગયું છે. ના હજી લઈને આવે છે. જો મિત્રો પાણીપુરીની મોજ. ચમચી નાની એમ કે ના ચાલે લઈ નાખે બરાબર નહીં ગુડિયા. યસ ચાલે. અહીંયા બધું કશું મળતું નથી. સાંજના આ ટાઈમ થાય ને એટલે ભૂખ લાગે કંઈક કંઈક ખાવા જેવું શું કેવું. અને એક બાઈ ઢોળવાનું ચાલુ કર્યું. ફૂટેલી પૂરીઓ છે એટલે પણ આની સાદી હોય છે. પાણીપુરી મસ્ત હોય છે. કેવું લાગે હીરબા? એક નંબર. બીજા દઈ જો. મોઢામાં ગયો. મમ્મી શું કરે મમ્મી શું કરે? મમ્મી કંઈક ના કંઈક ચાલુ હોય છે. સવારમાં અમારા ઘરે પાર્સલ આવી ગયું. હવે શું આવ્યું છે એ તો ખબર નથી. લાવો. એક મિનિટ હા હા શું મંગાવ્યું ખબર જ નથી. ઓટીપી આવ્યો છે આપણો કયા નંબર ઉપર આવ્યો છે? હીરરામના નંબરમાં આવ્યો છે ઓટીપી. તો સાડી છે ઘર નંબર 15 ને હા યાર અંદર શું આવે અમને ના ખ્યાલ હોય એવું હોય લખેલું નહીં એમ કહું છું. લખેલું હોય જોઈ લો
બેગ મંગાવેલું છે. બેગ રામે બેગ મંગાવેલી હશે તો એના નંબર એટલે ભાઈ છે એ બહાર ગયા છે જેના નંબરમાં ઓટીપી આવ્યો છે ફોન કર્યો પણ અમે. હા એટલે પૂછી લો ગુડિયા તો પાર્સલ આવી ગયું છે રામભાઈનું ભાઈએ પાર્સલ મંગાવ્યું હતું તો આપણે ખોલીને જોઈએ બેગ મંગાવી હતી પણ કેવી છે એ તો ખબર નથી આપણે જોઈએ પછી આઈડિયા આવે તો આપણે એને ઓપન કરીશું એકદમ ઈઝી થઈ જાય ગુડિયા તો આ સાઈડથી છે અહીંયા વચ્ચેથી જ ઓપન કરીને ને અહીંયા ઓકે આ રીતના યસ યા જીમ માટે મંગાવી લાગે જીમ બેગ છે સરસ આ ટાઈપની મંગાઈ છે જીમ બેગ છે યસ ઓકે પણ છે સારી છે ને યા ઇટ્સ ગુડ આ બીજું વચ્ચે એને પહેલા આવી મંગાઈ હતી ને એક બેગ કેટલી બેગો મંગાવે એ રહી પછી આ ક્યાંય રખડતી હશે ભાઈ વળી બીજી મંગાવશે નખરા બહુ એના તો ગાઈસ તો અત્યારે અમારે છે આજે 11 યસ તો અમે લોકો આજે મોરૈયો બનાવીએ છીએ મારે હિરને અને ગુડિયાને ત્રણને રામભાઈ તો છે નહીં એ બહાર ગયા છે સાપુતારા તો કાલે આવશે અને મમ્મીને તો તબિયત સારી નથી રહેતી ડાયાબિટીસ છે ને એટલે કે હું 11 નહીં કરું તો એમના માટે અમે મિક્સ જારનો બાજરીનો અને મકાઈનો ને એ બધા મિક્સ લોટનો રોટલો બનાવવાનો છે અને હું બનાવું છું અમારા માટે મોરૈયો મોરૈયો તો પેલા જીરું જશે રાઈ નહીં નાખવાની એવું હા પછી બટેટા સિંગદાણા મરચાં અને ના લીલું જ આવે થોડું આ શેકી જાય પછી મરચાં નાખો થોડી વાર છે ને બટેટાને તેલમાં થોડા ફ્રાય થવા દઈએ ને એકદમ ગોલ્ડન જેવા એટલે મસ્ત એ ચડી જાય કેમ કે આપણે સીટી નથી વગાડવાની એમને બસ ખાલી બનાવવાનો છે એટલે બેઠો મળે છે ઓકે ચલો બનાવો તો તો જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના બધાને યસ મોરૈયો ખાવા આવી જાઓ તો જો ગાઈસ અહીંયા આપણો મસ્ત મોરૈયો તૈયાર છે તૈયાર છે સાથે સાથે કેળા બી છે અને વેફર બી છે વેફર. પણ પહેલા આપણે ભગવાનને ધરાઈ દઈએ યસ કાનાને કાનાને મને દાણા નથી ભાવતા અને એમાં થોડું દહીં. ભગવાનને દહીં તો ચલો તો જો આપણે ભગવાનને ધરાઈ લીધો હવે આપણા માટે કાઢી પછી જઈ દઈને આપીએ દાણા દાણા લઈ લો તમે કોથમી છે ને એ ગુડ્ડીને નથી ભાવતી એટલે હું વધારે લઈશ અને આ બાજુનો કોથમી વગરનું તને આપી દઉં બસ ઓકે પછી જોઈએ એમ બીજો લેજે ઓકે હાલે દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વેલકમ છે તમારું અમારી આજના વિડીયોમાં અને જો આ છે મારી 25 વર્ષ જૂની મારા મેરેજની સાડી અને કેટલું વર્ક ફાઇન છે જરદોસી વર્ક છે નજીકથી બતાવો તમે જો આ સાડી મેં પહેરી ત્યારે હું 15 વર્ષની હતી મારા મેરેજ થઈ ગયા હતા તો મને તો કાંઈ એટલી બધી ખબર તો પડતી નથી પણ એ વખતે આ જરદોસી વર્ક નવું આવ્યું હતું તો પછી અમે લોકોએ આ સાડી મારા મમ્મીએ મને લેવડાવી હતી કે આ બહુ મસ્ત લાગશે અંદર પાછી આ રીતના ડિઝાઇન છે હો. જો કેટલી ફાઇન છે અને વર્ક હજુ પણ એવું ને એવું જ છે બ્લેક બી નથી થયું અને આ મારા માટે ફેવરેટ છે યાદગીરી માટે આ રાખવાની છે સાડી અને પછી મારા હેલી પહેરશે ઓ શું કહેવું મમ્મી કિશનભાઈ શું કેવું હીરબા તમારું અમારું કેવું તો તારે પહેરવી જ જોઈએ એવું ખબર છે પેલી અંબાણીની છોકરી એની મમ્મીની સાડી પહેરી હતી મેરેજમાં નીતાબેનની એવું ખાસ તો જો ગુડ્ડી આ રીતના છે જોઈ મારે પોલિશ કરાવવાની જરૂર.
નીતા આંટીની સાડી કેવી છે તો મિત્રો તમે જલ્દી કમેન્ટમાં બતાવી દેજો કે આ સાડી મારા માટે કેવી છે. તો મિત્રો અહીંયા બની રહ્યા છે, હેલીબેન બનાવે છે પીઝા ઘર પે અને ઉપર જઈ રહ્યું છે ચીઝ પીઝા. અને પીઝા તો હું જોઉં ને એટલે મને તો રહેવાતું જ નહીં. મોઢામાં એટલું પાણી આવે છે ને પીઝા જોઈને તો એમ તે ખાખા જ કરું, પેટ જ નહીં ભરાતું ગુડિયા મારું. ખબર નહીં પીઝા જોવું ને એટલે કેમ આવું થઈ જાય છે. બહુ ભાવે છે ને. સાચી વાત છે. અને હીરબેન તમે શું કરો છો? પનીરના પીસ કરું છું. પનીરના ટુકડા કરો છો એમ ને? પીસ બરાબર. અને એ શું સ્લાઈસ વાળા બનાવવાના છે? અને લકી બ્રોનો કોલ ચાલે છે. ચીઝ પનીર ફૂલ પટ્ટે હો. હા ચીઝ પનીર ફૂલ પટ્ટે એવું? ઈબાને પિઝા ખાવા હતા. પછી ભલે વજન વધી જાય. ગુડીનો વધી ગયો 2 કિલો, મારો ઘટી ગયો છે. આ લોકો છે ને ચીઝ ને પનીર ને બટર ને આ બધું ખાવાના ચટાકા બહુ જોઈએ તમારે, એટલે પછી વજન વધે જ ને. જો બટરે લાયા છીએ ઓલરેડી. બસ ચીઝ તો હું ઓછું લાવ્યા. પણ માઇક્રોવેવ નહીં ને આપણે અહીંયા અમદાવાદ પડ્યું ને ઓવન એ ઓવન નથી બકા. સોસ નથી. सोस की बात है ये तो बहुत बड़ी अफसोस. ચલો તવી મૂકો. चलो तभी મૂકો. कारीगर बनाई દીધું कुकिंग है, कुक मास्टर है ना, कुक मास्टर. હા જો બાબા ફ્રેશ વોશ તો મમ્મી અંબાજી એરિયા કેટલું ખરાબ તને ફેસ વોશ છે. અમે લોકો એવું ફ્રેશ વોશ વાપરીએ છીએ તો ક્યાંય મળતું જ નહીં ને એ. મળ્યું પણ કેવું થયું અમે ગયા અને ભૈયા લઈ લીધું. હા એ લોકો બહારનું આવે છે ને આ બધું, એટલે બહારની એટલે પ્રોડક્ટ. એ શું કહે છે કે અમે ઓર્ડર થી જ બનાવીએ છીએ, તમે ઓર્ડર આપો ને તો ઓર્ડર થી લઈ આપીએ એમ. Okay. નકલ ના મળે એવું હા કહે છે. હા હા તો સોમવારે વેઇટ કરવી પડે. વેઇટ તો કરાય નહીં, આપણે સારું પતી ગયું. નતું મળતું કશે, પાટણમાં નહીં મળતું. એવું છે. અમદાવાદ સિવાય નહીં મળતું ને? અમદાવાદ સિવાય ના મળે. હા, હા. જનતા જનતા વાળું મેડિકલ અહીંયા તો આ મેડિકલ જ પૂરું થઈ ગયું હતું. ઈરકે એક જ હતું, એક ભાઈ લઈ ગયા. જો હેલીબેન લગાવી રહ્યા છે બટર વિથ પીઝા. જો રેડી થઈ ગયો પીઝા. જો તો ખરો, તું ખાલી લબાલબ ખાવાનો છે. જો જુગાડ જુઓ મિત્રો, જુગાડ જુઓ. દેશી ઓવન નો જુગાડ જુઓ. હા એ જ ને યાર, બધું કરવું હોય. પેલી મૂકજે ને પૂરી સ્લાઈસ. હા મૂકું છું ને પેલી. जब से तुमसे मिले ये कहानी हुई, लोग कहते मुझे दीवानी हुई. શું કહે ચીઝ છે? બ્રેડ કરી છે ને એક હા લાયા એ જો. હા હા બ્રેડ લાવે એમ ને, સેન્ડવિચ બનાવવા. નવીનતા તો પૂછવું જ પડે ને યાર. છોકરો છે એમનો, શું કરે છે અમેરિકામાં, શું નવીનતામાં છે, શું જમ્યા, એવું બધું તો પૂછવું જ પડે ને. કેમ ગુડિયા, તું જાય તો હું તને ના પૂછું કે ગુડી શું આજે કઈ નવીનતામાં, શું જમી, શું કર્યું આખો દિવસ. તમારે એક માં છે, માનો તો જીવ કેટલો પેલો હોય તને ખબર તો છે. પોતાના સંતાન માટે वो कुछ भी कर लेती है, पता है आपको. देखो હવે હજુ થોડું જ ના થાવા દે, ગરમ થવા દે. જો મસ્ત થઈ છે પણ હજુ થવા દે. ના નથી થયું કશું જ, ધીમા તાપે થાય. ફાઇનલી અમારો થઈ ગયો છે. એકદમ ગરમા ગરમ. ચલો ગાઈસ, તો આપણે પહેલા ખાઈ લઈએ, પેટ પૂજા કરી લઈએ. મને લાગી છે ભૂખ ને મારે જવાનું છે ચાલવા પછી, એટલે પહેલા હું જમી લઉં. હોય અલી, પછી તમે લોકો જમો. માટે પીસ કરે છે પીઝાનો. ખાવો જોઈએ ને.
થઈ જશે. લઈ આવું કટર પેલા ઘેરથી ના રે ચાલશે. હવે અડધો સામાન ત્યાં મૂકી દીધો છે તો પછી અમારે જે તે વસ્તુ યુઝ કરવી પડે છે પણ થઈ જાય છે. શું કેવું? ધારવાળું ઉપાય એને મને આપી છું. સાચી વાત. ચાલે ચાલે ચલો હવે ખાઈ લઈએ તો આપણે. મમ્મીને હીરબા કેવું લાગ્યું? યમ્મી મસ્ત. બીજા તો ના હારા હોય તો મને બહુ ભાવે. ભલે ગમે એવા બને મને આલો પણ એ તો ખાય જ. જો ગાઈસ તમે બહારના પીઝા મંગાવો ને એના કરતાં ઘરે બનાવીને ખાવા બહુ જ સારું. બહારના મોંઘા બી એટલા આવે અને આપણે એ લોકોના કિચનમાં તો જોવા ગયા નથી કે અને ચોમાસામાં તો બહુ જ ગંદુ ચોમાસામાં તો કેટલું કીડા બીડા હોય ને ગંદકી હોય જીવાત પડે મચ્છર પડે. એટલે તમે ઘરે બનાવી બહારનું બહુ ઓછું કરો અને ચોમાસામાં તો હેલ્થ તમારી બહુ સાચવવી જ સાચવવી પડે. એટલે ઘરના બહુ મસ્ત બને છે. હમણાં આપણે જામુન શોર્ટ્સ બનાવીએ. અને બબલુને ખાસ કહેવાનું કે ઘરનું તારી મમ્મીને કે બનાવી આપે આવો. હા, ઘરે બનાવી. એને માર જેમ બહુ ભાવે છે કેમ કે બબલુન ઘરથી મેં આપી ગઈ ને તો સેમ મારા જ જેવો થયો. કોપી બધી રીતે બધી જ રીતે